જય સેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે આજરોજ મારા વિડીયોમાં હું તમને ગોરખમઢીમાં આવેલ શ્રી માંગળા દાદાની જગ્યા પર ગોરખમઢી ગામના વાળંદ સમાજના કાર્યકર ભાઈઓ છે, જેમના અત્રે નામ જાહેર કરું તો શ્રી તનસુખભાઈ ગોહિલ, શ્રી સુભાષભાઈ પરમાર, શ્રી નરોત્તમભાઈ ચૌહાણ, શ્રી નરોત્તમભાઈ ચુડાસમા, શ્રી રમેશભાઈ સોલંકી, શ્રી રોહિતભાઈ પરમાર અને તનસુખભાઈ સોલંકી દ્વારા આજરોજ ગોરખમઢી માંગળા દાદાની જગ્યા ઉપર, એના સ્થાનક ઉપર આજે ખીચડીના પ્રસાદનું આયોજન કરેલ છે. તેમાં સોમનાથ સમૂહ લગ્ન સમિતિના સર્વ સભ્યોને તેમજ જે એમના પંથકમાં આજુબાજુમાં આવેલા તમામ વાળંદ સમાજના કાર્યકર ભાઈઓ, બહેનો, બાળકો સર્વને આ સ્થાનક પર આમંત્રિત કરેલ અને દાદાની જે પ્રસાદી ખીચડી જે ત્યાં થાય છે તે દાદાની ખીચડી ધરાવી અને સૌ ભાઈઓ હળી મળી અને પાતૃભાવને હૈયે ધરી અને આ પ્રસાદ સૌ સાથે લઈ અને સૌ ભાઈઓએ એક એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. તે બદલ ફરીવાર ગોરખમઢી ગામના જે વાળંદ સમાજના કાર્યકર ભાઈઓ છે તેમને હું દિલથી વંદન કરું છું, નમસ્કાર કરું છું કે આવાના આવા કાર્યો આપ સૌ સાથે હળીમળીને કરશો તો આપની અને આપના સમાજની શોભા ઉત્તરોત્તર વધશે અને સમગ્ર પંથકમાં આપની એક જે આ નામના છે, જે કાર્ય છે આપનું બહુમૂલ્ય કાર્ય જેને કહેવાય, તે ખરેખર પ્રશંસનીય છે, સરાહનીય છે. આપને આવા કાર્યો બદલ સમાજ દર્શન ચેનલ વતી શ્રી આરજી લિંબાચિયા આપ સૌને હેડ સેલ્યુટ કરે છે. જય લિંબાચ, જય સોમનાથ, જય સેન મહારાજ. અસ્તુ. શ્રી રમણભાઈ લિંબાચિયા, સમાજ દર્શન ચેનલ, અમદાવાદ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે આપ જોઈ રહ્યા છો વીર માંગળાવાળા દાદાની જગ્યા અને સતી પદ્માવતીની જગ્યા આપ જોઈ રહ્યા છો. આ જગ્યા ઉપર ગોરખમઢીના વાળંદ સમાજના સર્વ કાર્યકરો ભાઈઓ જેવા કે શ્રી તનસુખભાઈ ગોહિલ, શ્રી સુભાષભાઈ પરમાર, શ્રી નરોત્તમભાઈ ચૌહાણ, શ્રી નરોત્તમભાઈ ચુડાસમા, રમેશભાઈ સોલંકી, રોહિતભાઈ પરમાર, તનસુખભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા સરસ મજાનું વીર માંગળાવાળા દાદાની જગ્યા પર ખીચડીનો પ્રસાદ અત્રે કરવામાં આવેલ છે. આ પ્રસંગના ટાણે શ્રી મનોજભાઈ વાઘેલા સહિત ગીર સોમનાથ સમાજના સર્વ કાર્યકર ભાઈઓને એમને આમંત્રિત કરેલા અને એમનો પ્રસંગ શોભાવેલો હતો. આપ જોઈ શકો છો મારા વિડીયોના માધ્યમથી કે આ પંથકના સર્વ ભાઈઓ, આપણી જ્ઞાતિના ભાઈઓ એકદમ પાતૃભાવથી, હૈયાના હરખથી નાનો મોટો પ્રસંગ હોય ત્યારે સૌ સાથે મળી અને આવા પ્રસંગને શોભાવે છે. જો બહેનો પણ મોટા પ્રમાણમાં અહીંયા મોજૂદ હતા દાદાનો પ્રસાદ લેવા. અને ગોરખમઢીના જે આપણી જ્ઞાતિના કાર્યકર ભાઈઓ છો તે ઘણા વર્ષોથી આ દાદાના ત્યાં આ ખીચડીના પ્રસાદનું આયોજન કરે છે. ખરેખર એમનું આ સરાહનીય અને પ્રશંસનીય કામને સમાજ દર્શન ચેનલના શ્રી આરજી લિંબાચિયા વતી ખૂબ ખૂબ એમને અભિનંદન આપે છે, અઢળક શુભકામનાઓ આપે છે. આપ જોઈ શકો છો શ્રી મનોજભાઈ વાઘેલાની સાથે
સમગ્ર ટીમ અનિલભાઈ સોલંકી, અશ્વિન ગોહિલ, રોહિતભાઈ પરમાર, બીજા ઘણા બધા સમિતિના કાર્યકરો છે એ અહીંયા એમની આસ્થા, જે એમનો વિશ્વાસ છે એ અહીંયા પૂરો કરી રહ્યા છે. અને આ યશ માત્ર ને માત્ર ગોરખમઢીના વાણંદ સમાજના કાર્યકર ભાઈઓને જાય છે. તેમને દિલથી શુભકામના કે આવાને સતી પદ્માવતીનું સ્થાનક આપ જોઈ શકો છો. આ ગોરખમઢી એટલે કે અહીંયા વીર માંગલા દાદાનું સરસ મજાનું સ્થાનક છે અને બાજુમાં પદ્માવતીનું પણ સરસ સ્થાનક છે. આ પંથકના દરેક વ્યક્તિઓ અહીંયા દાદાને પ્રસાદ રૂપી જે ખીચડીનું જે પ્રસાદ છે તે કરી અને એમની મનોકામના, આસ્થા, એમનો વિશ્વાસ અહીંયા પૂર્ણ કરે છે. ખરેખર આ એક ઇતિહાસની ઘટના છે. જો અહીંયા યુવા કાર્યકર ભાઈઓ પ્રસાદનું આયોજન કરી રહ્યા છે અને સૌ આ પંથકના ભાઈઓ, બહેનો, બાળકો દાદાના આ પ્રસંગને સરસ રીતે માણી રહ્યા છે. દિલથી આવા કાર્યકરો જ્યાં હોય, આવા યુવા કાર્યકર ભાઈઓ જ્યાં હોય, તે સમાજ એમના સમાજની વિકાસ યાની કે પ્રગતિ થતી જ હોય છે. બહેનો પણ અહીંયા ઘણા પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યા છે. ખરેખર આજે માંગલાવાળા દાદાનો ઇતિહાસ છે તે આ ગામથી શરૂઆત થાય છે અને ભાણવડમાં ભૂતવડ છે ત્યાં પણ આ માંગલા દાદાનું ત્યાં સરસ મજાનું પણ ત્યાં સ્થાનક છે અને ત્યાં પણ અનેક લોકો, ઘણા લોકો દાદાના દર્શને આવતા હોય છે. જો યુવા કાર્યકર ભાઈશ્રી કંઈક મંતવ્ય આપી રહ્યા છે, આપણે જોઈ શક્યા છો. ને એકદમ શાંત ચિત્તે સમાજના સર્વશ્રેષ્ઠીઓ, આગેવાન ભાઈઓ એકદમ પોતાના સાથ સહકાર આપીને આ ગોરખમઢીના વાણંદ જ્ઞાતિના જે ભાઈઓ છે એમને સહકાર આપી રહ્યા છે. આવો જ્યાં સમાજ હોય, આવો જ્યાં ઉજળો સમાજ હોય, આવા જ્યાં ભાતૃભાવથી ભરેલો સમાજ હોય, એકબીજા ખભે ખભે મિલાવીને આવા પ્રસંગો પાર પાડતા હોય, તો ખરેખર આવા સમાજને દિલથી હૃદયપૂર્વક વંદન કરું, અભિનંદન આપું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું. મા લીંબચમાં તમારા આગામી કાર્યો પણ આ રીતે સ્નેહસભરથી પૂર્ણતા કરે એવી મારી પણ એક શુભકામના છે. આપ જોઈ શકો છો સર્વ આ પંથકના આપણા વાણંદ જ્ઞાતિના ભાઈઓ દાદાના દર્શનની જે જગ્યા છે, ગોરખમઢી જેને કહેવાય છે, ત્યાં સૌ સાથે મળીને આ દાદાનો પ્રસંગને માણી રહ્યા છે. એમની આસ્થા, એમનો વિશ્વાસ, એમની મનોકામના દાદા અહીંયા પૂર્ણ કરે છે. તો ખરેખર દિલથી વંદન. માંગલાવાળાની જગ્યા ખરેખર આ એક ઇતિહાસની અમર ઘટના, અમર પ્રેમ કહાનીની કથની હતી કે આજે ઇતિહાસ પણ તેની નોંધ લે છે. એવા વીર માંગલાવાળો અને સતી પદ્માવતી એ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે એમના નામ અંકિત થઈ ગયા છે. અને આજે પણ લોકો આ જગ્યા ઉપર અહીંયા આવી અને જે એમની મનોકામનાઓ છે તે પૂર્ણ કરે છે. વિશેષ આ સમાજના જે યુવા કાર્યકર ભાઈઓ, જો પદ્માવતીના સ્થાનક ઉપર શ્રી મનોજભાઈ વાઘેલા સહિત અન્ય કાર્યકરો આવીને એક તેમનું નમન, વંદન ને પ્રણામ કરી રહ્યા છે. અને જ્યાં આવા કાર્યોમાં દેવશક્તિ જ્યાં હાજર હોય ત્યાં આવા કાર્યકરો ના જે કાર્યો છે તે હેમખેમ સંપન્ન થાય છે એવું એક મારું અંગત માનવું છે. ઇતિહાસ આજે પણ ગવાહી પૂરી છે. આજ પર જોઈ રહ્યા છો સતા પદ્માવતીનું જે અહીંયા સ્થાનક છે ત્યાં આપણા વાણંદ સમાજના સર્વ કાર્યકર ભાઈઓ આવીને એક એમની આસ્થા પૂરી કરે છે. દિલથી વંદન. વિશેષ સોમનાથ સમૂહ લગ્ન સમિતિ
ના પ્રમુખ શ્રી મનોજભાઈ વાઘેલા સહિત અન્ય કાર્યકરોને એમને જે એમનું સમૂહ લગ્નનું ચોથા સમૂહ લગ્નનું કાર્ય સંપન્ન કર્યું તે બદલ તે ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવા અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા ચાલી રહી છે. ભૂદેવ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા વાંચી રહ્યા છે અને સંભળાવી રહ્યા છે. સરસ મજાનો માહોલ આજે આ જગ્યા પર વાળંદ સમાજના કાર્યકરો દ્વારા શોભી રહ્યો છે. આપ સૌ જોઈ શકો છો. સમાજ દર્શન ચેનલ સમગ્ર ગુજરાત પરના વાળંદ સમાજના જે પ્રોગ્રામ થતા હોય છે, જ્યાં મંદિરો હોય છે, જ્યાં દેવ મંદિરો હોય છે, ત્યાં જઈ અને જે તે એરિયાના જે તે વિસ્તારના વિડીયો બનાવી અને સમગ્ર ગુજરાત પરના નાઈ વાળંદ સમાજ સમક્ષ પ્રસ્તુત કરે છે. આવું એક સમાજ દર્શન ચેનલનું આપણા સમાજ માટે જ આ ચેનલ છે, આપણા સમાજની જ ચેનલ છે અને સમગ્ર ગુજરાત ભરમાંથી વાળંદ સમાજના દરેક પ્રોગ્રામો શૂટ કરી અને સમાજ સમક્ષ ઉજાગર કરતી આ એક ચેનલ ના શ્રી આરજી લિંબાચિયા, શ્રી હસમુખભાઈ લખતરિયા, રમેશભાઈ ચાવડા એમના સ્વખર્ચે જઈ અને દરેક સમાજોમાં ભાઈચારો કેળવી હળીમળી અને આ પ્રોગ્રામના વિડીયો બનાવે છે. આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. લિંબાચિયા રમણભાઈ.